Hello everyone. Today we will learn manufacturing engineering 3, Unit 2, Branding and Super Finishing Processes. Today's topic is branding. Objectives of branding: to study classification, constructional features, working, application, and cutting parameters of following grinding machines with commonly used grinding wheels and workpiece materials. Cylindrical grinding machines, including centerless, internal and external grinding machines. Bench and portable grinders, tool and cutter grinding machines, profile grinding machines. These are the objectives of today's video lecture. Introduction. Grinding is a metal cutting operation performed by means of abrasive particles rigidly mounted on a rotating wheel. ग्राइंडिंग શું છે તો એક રોટેટિંગ વ્હીલ છે કે જે એબ્રેસિવ પાર્ટિકલ્સને રિજિડલી માઉન્ટ કરીને બનાવેલું છે એનાથી પરફોર્મ થતું મેટલ કટિંગ ઓપરેશન છે. Each of the abrasive particles acts as a single point cutting tool and grinding will act as a multi-point cutting tool. ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે એ ઘણા બધા એબ્રેસિવ પાર્ટિકલ્સ ભેગા કરીને બનાવેલું છે. હવે એમાંનું દરેક એક એબ્રેસિવ પાર્ટિકલ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ તરીકે કામ કરે છે. તો એ આખું ગ્રાઇન્ડિંગ વ્હીલ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ તરીકે કામ કરે છે. The grinding operation is used to finish a workpiece with extremely high quality of surface finish and accuracy of shape dimensions. જ્યારે સારા શેપ અને ડાયમેન્શનમાં એક્યુરેસી મેળવવી હોય, સરફેસ ફિનિશ મેળવવી હોય હાઈ ક્વોલિટીની, ત્યારે ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરવામાં આવે છે. પ્રિન્સિપલ ઓફ ગ્રાઇન્ડિંગ મશીન છે. ગ્રાઇન્ડિંગ મશીનના પ્રિન્સિપલ માટેની ફિગર બતાવેલી છે. એક ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, વર્કપીસ છે. ગ્રાઇન્ડિંગ વ્હીલને સ્પિન્ડલ ઉપર માઉન્ટ કરેલું છે તેની રોટરી મૂવમેન્ટ છે અને જે વર્કપીસ છે એની લેફ્ટ સાઈડ મૂવમેન્ટ થાય છે. ગ્રાઇન્ડિંગ વ્હીલની પેરીફરી જે છે એના ઉપરથી મેટલ રિમૂવ થાય છે. વર્કપીસ ઇઝ ફેડ અગેન્સ્ટ ધ રોટેટિંગ એબ્રેસિવ વ્હીલ. વર્કપીસ જે છે એને રોટેટિંગ વ્હીલની અગેન્સ્ટમાં ફીડ આપવામાં આવે છે. ડ્યુ ટુ ધ એક્શન ઓફ રબિંગ ઓર ફ્રિક્શન between the abrasive particles and workpiece, material is removed. જે ગ્રાઇન્ડિંગ વ્હીલ અને વર્કપીસ છે એ બેની રબિંગ એક્શનના કારણે અથવા ફ્રિક્શનના કારણે વર્કપીસ ઉપરથી મટીરિયલ રિમૂવ થાય છે. એપ્લિકેશન ઓફ ગ્રાઇન્ડિંગ. ગ્રાઇન્ડિંગ કઈ જગ્યાએ એપ્લાય કરવામાં આવે છે? Now we will see that. Surface finishing, plating and parting, descaling, deburring, stock removal, finishing of flat as well as cylindrical surface, grinding of tools and cutters, and resharpening of the tool. These are the applications of grinding. Now we will see the advantages of grinding. Dimensional accuracy and good surface finish, good form and locational accuracy, applicable to both hardened and unhardened material. Classification of grinding. ગ્રાઇન્ડિંગ પ્રોસેસને આપણે ક્લાસિફાઈ કરીશું અહીંયા. ફર્સ્ટ છે સરફેસ ગ્રાઇન્ડિંગ, then cylindrical grinding, then centerless grinding, profile grinding,
lunch cut grinding. This is the classification of grinding. આ પાંચ રીતે આપણે ગ્રાઇન્ડિંગને ક્લાસિફાય કરી શકીએ. Now we will see surface grinding. સરફેસ ગ્રાઇન્ડિંગ જે છે એ અહીંયા બતાવેલું છે. એમાં ચાર અલગ અલગ મેથડ બતાવેલી છે, ચાર અલગ અલગ રીતે સરફેસ ગ્રાઇન્ડિંગ બતાવેલું છે. જો આપણે એ અને બી જોઈએ તો એમાં જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલની પેરીફરી ઉપરથી મેટલ રિમૂવ કરવામાં આવે છે. ગ્રાઇન્ડિંગ વ્હીલને બંનેને રોટરી મુવમેન્ટ આપવામાં આવે છે. ક્રોસ સ્પીડ અને ઇનસ્પીડ પણ આપવામાં આવે છે. ક્રોસ સ્પીડ ડબલ્યુ અને ઇનસ્પીડ બી આપવામાં આવે છે. વ્હીલની સ્પીડ વી છે. વર્કપીસની સ્પીડ પણ વી છે. વર્કપીસની રેસિપ્રોકેટિંગ ટાઈપની મોશન છે. એ અને બી એ બંનેમાં ગ્રાઇન્ડિંગ વ્હીલની પેરીફરી ઉપરથી મેટલ રિમૂવ થાય છે, બટ એ બંનેમાં ડિફરન્સ વર્કપીસનો છે. એ ટાઈપની ફિગરમાં વર્કપીસ રેક્ટેન્ગ્યુલર છે એટલે એને રેસિપ્રોકેટિંગ મુવમેન્ટ આપવામાં આવે છે, અને બી ટાઈપની ફિગરમાં વર્કપીસ સિલિન્ડ્રિકલ છે એટલે વર્કપીસને પણ રોટરી મુવમેન્ટ આપવામાં આવે છે. સી અને ડી જોઈએ તો એમાં જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલની એક ફેસથી મેટલ રિમૂવ થાય છે, એની પેરીફરીથી નહીં બટ એની ફેસથી મેટલ રિમૂવ થાય છે. સી અને ડીમાં બંનેમાં વર્કપીસ અલગ અલગ શેપના છે. સીમાં રેક્ટેન્ગ્યુલર છે, ડીમાં સિલિન્ડ્રિકલ વર્કપીસ છે. અહીંયા પણ વ્હીલને ગ્રાઇન્ડિંગ વ્હીલને ઇનસ્પીડ આપવામાં આવે છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં, અને વ્હીલની જે સ્પીડ છે એ વી છે. વર્કપીસ જે છે એ રેસિપ્રોકેટિંગ મુવમેન્ટ કરે છે સી ફિગરમાં, અને ડીમાં રોટરી મુવમેન્ટ કરે છે. તો આ છે સરફેસ ગ્રાઇન્ડિંગ. એ પછી છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર્સ. સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર્સ જે છે એ જોઈએ આપણે હવે તો. Cylindrical grinders are used to grind the diameters of cylindrical workpieces and include cylindrical grinders ક્યાં યુઝ થાય છે તો જે જગ્યાએ સિલિન્ડ્રિકલ વર્કપીસ હોય તે જગ્યાએ યુઝ થાય છે. અને એ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર્સને જો સબ ક્લાસિફાઈ કરીએ તો સેન્ટર ટાઈપ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર, રોલ ટાઈપ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર, centerless cylindrical grinders, internal cylindrical grinders, tool and cutter grinders. આ બધા છે cylindrical grinders. Now center type cylindrical grinder ની જો વાત કરીએ તો એને center grinder પણ કહેવામાં આવે છે. This type also called a center grinder grinds the outside diameter of a cylindrical workpiece mounted between centers. બે સેન્ટરની વચ્ચે જો સિલિન્ડ્રિકલ વર્કપીસ માઉન્ટ કરવામાં આવ્યો હોય અને એની ડાયામીટર ઉપર, બહારના ડાયામીટર ઉપર જ્યારે મેટલ રિમૂવિંગ પ્રોસેસ થતી હોય તો એને સિલિન્ડ્રિકલ સેન્ટર ટાઈપ ગ્રાઇન્ડિંગ કહી શકાય. સેન્ટર ટાઈપ ગ્રાઇન્ડર જે છે એ અહીંયા બતાવેલું છે. સેન્ટર ટાઈપ ગ્રાઇન્ડરથી સિલિન્ડ્રિકલ વર્કપીસના એક્સટર્નલ ડાયામીટર ઉપરથી મેટલ રિમૂવ થવાની સાથે સાથે જો આવી રીતે એને શોલ્ડર આપેલો હોય, જો અહીંયા શોલ્ડર બનાવેલો હોય અને શોલ્ડર આપેલો હોય તો એ આ જે બતાવેલો છે શોલ્ડર, એ શોલ્ડર આપેલો હોય તો એ શોલ્ડરની આવી જે ફેસ હોય, આ જે ફેસ છે શોલ્ડરની એ ફેસ ઉપર બી મેટલ રિમૂવ થઈ શકે. બટ એ ક્યારે શક્ય બને જ્યારે આ જે ગ્રાઇન્ડિંગ વ્હીલ બતાવેલું છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલને 90 ડિગ્રી પર આમ ના રાખતા પણ કોઈ એંગલ ઉપર બીજા 90 થી લેસ ધેન ઓર મોર ધેન 90 ડિગ્રી રાખવામાં આવે, ત્યારે ખાલી આ એક્સટર્નલ ડાયામીટર ઉપર નહીં બટ આવી જે ફેસ હોય એ ફેસ ઉપર બી ગ્રાઇન્ડિંગ થઈ શકે છે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગથી.
સેન્ટર ટાઈપ ગ્રાઇન્ડર, સીએનસી સેન્ટર ટાઈપ ગ્રાઇન્ડર બતાવેલા છે અહીંયા. સીએનસી સેન્ટર ટાઈપ ગ્રાઇન્ડર જો યુઝ કરવામાં આવે તો એવા સીએનસી સેન્ટર ટાઈપ ગ્રાઇન્ડરમાં ડિફરન્ટ ડાયામીટર્સ વાળું વર્કપીસ ગ્રાઇન્ડ કરી શકાય છે. ડિફરન્ટ ડાયામીટર્સ અહીંયા બતાવેલા છે આપણને. અહીંયા ડિફરન્ટ ડાયામીટર્સ બતાવેલા છે આપણને. આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે ડાયામીટર છે, અહીંયા ડાયામીટર છે, અહીંયા ડાયામીટર છે, અહીંયા આ બધી જગ્યાએ અલગ અલગ ડાયામીટર છે. તો જ્યારે સીએનસી યુઝ કરીએ સેન્ટર ટાઈપ ગ્રાઇન્ડર ત્યારે આ રીતે અલગ અલગ ડાયામીટર વાળું વર્કપીસ પણ આપણે બનાવી શકીએ છીએ સાથે. દેન આફ્ટર રોલ ટાઈપ ગ્રાઇન્ડર. રોલ ટાઈપ ગ્રાઇન્ડરમાં આપણે જોઈ શકીએ કે અહીંયા જે રોલ ટાઈપ ગ્રાઇન્ડરમાં આપણે જોઈ શકીએ કે વર્કપીસ હોય છે અને વર્કપીસની સાથે સાથે જે આપણું ગ્રાઇન્ડર જે ગ્રાઇન્ડિંગ વ્હીલ કહીએ એ રોલ ટાઈપ હોય છે. ગ્રાઇન્ડિંગ વ્હીલ જે હોય છે એ રોલ ટાઈપ હોય છે. રોલ ગ્રાઇન્ડર યુઝ કરવામાં આવે છે. જ્યારે મોટો વર્કપીસ હોય, એની લાર્જ સરફેસ હોય ત્યારે રોલ ગ્રાઇન્ડર યુઝ કરવામાં આવે છે. સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ. અહીંયા બે ટાઈપના સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ બતાવેલા છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ. એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગમાં સિલિન્ડરની બહારની સરફેસ ઉપર, બહારના ડાયામીટર ઉપર ગ્રાઇન્ડિંગ થાય છે. અને ઇન્ટરનલ હોય તો ઇન્ટરનલમાં અંદરના ડાયામીટર ઉપર ગ્રાઇન્ડિંગ થાય છે. એટલે જે જગ્યાએ આપણે ગ્રાઇન્ડિંગ કરવાનું છે એના ઉપરથી એને એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ અને ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ એમ કહેવામાં આવે છે. Now, centerless grinding. સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ અને એટલા માટે કહેવામાં આવે છે બીકોઝ આમાં વર્કપીસને જ્યારે હોલ્ડ કરવાનો હોય છે ત્યારે એના વર્કપીસના સેન્ટરને હોલ્ડ નથી કરવામાં આવતા. વર્કપીસને કોઈ વર્કરેસ્ટ ઉપર રાખીને હોલ્ડ કરવામાં આવે છે. અહીંયા સેન્ટરનો વર્કપીસનો સેન્ટરનો યુઝ નથી થતો એટલે એને સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ કહેવામાં આવે છે. આ જે બતાવેલું છે ઉપર એ એક્સટર્નલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ, નીચે છે ઇન્ટરનલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ અને એક્સટર્નલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગના બે વ્યૂ બતાવેલા છે. એક ફ્રન્ટ વ્યૂ છે અને બીજો એનો સાઈડ વ્યૂ છે. ફ્રન્ટ વ્યૂમાં આપણે જોઈ શકીએ છીએ ગ્રાઇન્ડિંગ વ્હીલ અને રેગ્યુલેટિંગ વ્હીલની વચ્ચે વર્કપીસ છે જે રેસ્ટ બ્લેડ ઉપર મૂકેલો છે. અને સાઈડ વ્યૂમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ મોટું છે રેગ્યુલેટિંગ વ્હીલ કરતાં અને રેગ્યુલેટિંગ વ્હીલ કોઈ એંગલ ઉપર ઇન્ક્લિનેશન એંગલ ઉપર આવેલું છે જ્યાં વર્કપીસને રાઈટ ડિરેક્શનમાં સ્પ્રેડ કરવામાં આવે છે. બરાબર. ઇન્ટરનલ ગ્રાઇન્ડિંગ જે છે એમાં જે પણ વર્કપીસ છે એ વર્કપીસને રેગ્યુલેટિંગ વ્હીલથી ફીડ આપવામાં આવે છે અને સાથે સાથે બે સપોર્ટ રોલ્સ પણ આપવામાં આવે છે જેથી વર્કપીસને ઇઝીલી હોલ્ડ કરી શકાય. ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે એ અંદરની બાજુ હોય છે બીકોઝ ઇન્ટરનલ સરફેસ આપણે ગ્રાઇન્ડ કરવાની હોય છે એટલા માટે. તો આને આપણે ઇન્ટરનલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ કહી શકીએ. સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ જે છે એનો પ્રિન્સિપલ જોઈએ આપણે. ગ્રાઇન્ડિંગ ઓફ સિલિન્ડ્રિકલ વર્કપીસીસ વિધાઉટ ધ યુઝ ઓફ સેન્ટર ફોર સપોર્ટ. જ્યારે સપોર્ટ જે સેન્ટર હોય વર્કપીસનું એને સપોર્ટ આપ્યા વગર ગ્રાઇન્ડિંગ કરીએ તો એને સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ કહી શકાય. The workpiece is spread between the grinding wheel and regulating wheel. The grinding wheel travels at normal speed and the regulating wheel travels at a slower speed to control the rate of spin of the workpiece. જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ નોર્મલ સ્પીડ ઉપર રોટેટ થશે
અને રેગ્યુલેટિંગ વ્હીલ જે છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલ કરતાં સ્લોઅર સ્પીડ ઉપર રોટેટ થશે, જેથી વર્કપીસનો ફીડ રેટ મેન્ટેન કરી શકાય. સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ જે છે એનો સાઇડ વ્યૂ બતાવેલો છે અહીં. Centerless grinding is also suited to the grinding of conical parts and parts with different diameters. સિલિન્ડ્રિકલ પાર્ટની સાથે સાથે કોનિકલ પાર્ટ માટે પણ અને બે એન્ડ ઉપર ડિફરન્ટ ડાયામીટર હોય એવા પાર્ટ માટે પણ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ યુઝ કરી શકાય છે. સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ મશીન બતાવેલું છે, જેમાં ગ્રાઇન્ડિંગ વ્હીલ, રેગ્યુલેટિંગ વ્હીલ, ટ્રાવર્સન વ્હીલ બતાવેલા છે. અત્યાર સુધી આપણે જોયું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડિંગ જોયા. નાઉ વી વિલ સી ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડિંગ મશીન. Bench and portable grinding machine, cylindrical grinding machine, tool and cutter grinding machine, profile grinding machine. These are the grinding machines. First one છે bench grinding machine. બેન્ચ ગ્રાઇન્ડિંગ મશીન એને એટલા માટે કહેવામાં આવે છે કે એ ટેબલ કોઈ કે બેન્ચ ઉપર એને માઉન્ટ કરી શકાય છે. અહીં એનું કન્સ્ટ્રક્શન બતાવ્યું છે. મશીન છે, મશીનમાં એક સ્પિન્ડલ છે, એ સ્પિન્ડલના બે એન્ડ ઉપર બે વ્હીલ લગાવેલા છે. એ બે વ્હીલની આગળ વર્ક ટેબલ આવેલા છે. બે વર્ક ટેબલ, એક લેફ્ટ સાઈડમાં એક રાઈટ સાઈડમાં. બે ગ્રાઇન્ડિંગ વ્હીલની આગળ બે વર્ક ટેબલ છે. બે વર્ક પીસીસ માઉન્ટ કરી શકાય છે. ઉપરની બાજુ પ્રોટેક્ટિવ ગાર્ડ આપેલું છે. આ છે બેન્ચ ગ્રાઇન્ડિંગ મશીન. એન્ડ આફ્ટર પોર્ટેબલ ગ્રાઇન્ડિંગ મશીન. પોર્ટેબલ ગ્રાઇન્ડિંગ મશીન એ એવા ગ્રાઇન્ડિંગ મશીન છે કે જેને આપણે ઇઝીલી કેરી કરી શકીએ છીએ. સમટાઈમ્સ એ વસ્તુ શક્ય નથી હોતી કે વર્કપીસને આપણે ગ્રાઇન્ડિંગ મશીન ઉપર માઉન્ટ કરીએ, બીકોઝ વર્કપીસીસ આર ટુ લાર્જ. એવા લાર્જ વર્કપીસીસ માટે ગ્રાઇન્ડિંગ કરવું હોય તો આવા પોર્ટેબલ ગ્રાઇન્ડિંગ મશીનનો યુઝ કરવામાં આવે છે. દેન આફ્ટર સરફેસ ગ્રાઇન્ડિંગ મશીન, જ્યારે હોરિઝોન્ટલ, વર્ટિકલ કે કોઈ એન્ગ્યુલર સરફેસ ઉપર ગ્રાઇન્ડિંગ કરવાનું હોય તો સરફેસ ગ્રાઇન્ડિંગ મશીનનો યુઝ કરવામાં આવે છે. નોર્મલી જેમ કોઈ પણ મશીન હોય એ મશીનના બેઝિક પાર્ટ્સ હોય એ જ રીતે ગ્રાઇન્ડિંગ મશીનમાં પણ કોલમ, બેડ, વર્ક ટેબલ એવા બેઝિક પાર્ટ્સ આવેલા હોય છે. વર્ક ટેબલની ઉપર વર્કપીસને માઉન્ટ કરવામાં આવે છે. વર્કપીસને ક્રોસ ફીડ અને વર્ક ફીડ એમ બે ફીડ આપવામાં આવે છે. જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, ગ્રાઇન્ડિંગ વ્હીલને ડાઉનવર્ડ ડિરેક્શનમાં ઇનફીડ આપવામાં આવે છે અને એને રોટરી મુવમેન્ટ પણ આપવામાં આવે છે કે જેથી રોટરી મોશનથી વર્કપીસ ઉપરની મેટલ એ મૂવ કરી શકે. વ્હીલ ગાર્ડ અને વ્હીલ હેડ પણ ગ્રાઇન્ડિંગ મશીનમાં આવેલા છે. એ પછી છે ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડિંગ મશીન. ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડિંગ મશીનમાં બેઝ આવેલો હોય છે, એની ઉપર સેડલ અને સેડલની ઉપર ટેબલ હોય છે જ્યાં આપણે વર્કપીસ માઉન્ટ કરી શકીએ છીએ. ટેબલની ઉપર ટેલ સ્ટોક અને હેડ સ્ટોક હોય છે. એ ટેલ સ્ટોક અને હેડ સ્ટોકમાં આપણે વર્કપીસ માઉન્ટ કરી શકીએ. વચ્ચે વ્હીલ હેડ આવેલું છે. વ્હીલ હેડના બંને બાજુ બે અલગ અલગ વ્હીલ લગાવેલા છે, એક સ્ટેપ વ્હીલ અને એક કપ વ્હીલ. જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, જેની રોટરી મુવમેન્ટ હશે, રોટેશન મળશે એને, અને અહીંયા ટેલ સ્ટોક અને હેડ સ્ટોકમાં જે વર્કપીસ લગાવેલા હશે એની ઉપરની મેટલ એ રિમૂવ કરી શકશે. ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડિંગ મશીન બતાવેલું છે અહીંયા, આ રીતનું હોઈ શકે. વેરાયટી ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ શેપ્સ આર યુઝ વિથ ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડર. ટૂલ અને કટર ગ્રાઇન્ડરની મદદથી ઘણા બધા ગ્રાઇન્ડિંગ વ્હીલનો શેપ યુઝ કરી શકીએ છીએ એની ઉપર, અને ઘણા બધા શેપ પ્રોડ્યુસ પણ કરી શકીએ છીએ. The primary application is the sharpening of milling cutters. આ મશીનની પ્રાઇમરી એપ્લિકેશન છે મિલિંગ કટરને શાર્પનિંગ કરવા માટેની. તો આજે આપણે જોયું તો જે આજના વિડીયોમાં આપણે કવર કર્યું છે ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડર અને ટાઈપ્સ ઓફ ગ્રાઇન્ડિંગ મશીન. ઓલ્સો વી લર્ન પ્રિન્સિપલ ઓફ ગ્રાઇન્ડિંગ મશીન. So today we'll complete here. Next topic we will learn in next lecture.
Thank you, everyone.